નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા વૈકુંઠ 4 રસ્તા પાસેના સુંદરમ આઇકોનના સી ટાવરના મકાન નંબર 108માં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી। તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ધડાકાના મોટા અવાજથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। બનાવની જાણ થતાં જ ગેસ વિભાગની ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ ઉપર વૈકુંઠ 4 રસ્તા પાસેના સુંદરમ આઇકોનના એક ફ્લેટમાં પ્રચંડ ધડાકો થતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર સુંદરમ આઇકોનની સી ટાવરમાં આવેલા મકાન નંબર 101માં વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ ગેસની લાઇનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેને કારણે મકાનમાં વોશ બેસિન, પંખો, સોફા સેટ સહિતની ઘરવખરી વ્યાપક નુકસાન થયું હતું। જ્યારે આ બ્લાસ્ટની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પ્રથમ માળ પર આ ઘટના બની હતી। બ્લાસ્ટના પ્રચંડ અવાજથી સી ટાવર સહિત આસપાસના ટાવરમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। આ ઘટનાની અસર આખા ઘરમાં વર્તાઈ હતી। ગેસની પાઇપલાઇનમાં ધડાકો થયો હતો। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના અને વડોદરા ગેસ એજન્સીના કર્મચારીઓ ઘટના સાથે દોડી આવ્યા હતા અને ચકાસણી કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે કોક ખુલ્લો હતો। જો કે જે પ્રકારે આ ધડાકો થયો તે ખૂબ જ ગંભીર હતો। ધડાકાના કારણે ઘરનો સામાન વેરવિખેર થયો હતો, જ્યારે આ ધડાકાની અસર છેક ગેલેરી સુધી પણ પહોંચી હતી। ટાવરમાં રહેતા એક રહીશે જણાવ્યું હતું કે સવારે 7:30ની આસપાસ આ ઘટના બની હતી। આ ધડાકો આખી સોસાયટીની અંદર પ્રચંડ સંભળાયો હતો। મોટા અવાજથી થતાં સોસાયટીના તમામ રહીશો દોડીને આવ્યા હતા। મિતુલભાઈ કરીને જે મકાન માલિક છે એ ખૂબ જ દાઝી ગયા હતા અને ઘરમાં ખૂબ જ નુકસાન થયું છે, એટલે સોસાયટીના તમામ માણસોએ આવીને પ્રથમ એમને હોસ્પિટલમાં લઈ ગયા છે, જ્યારે એમની સારવાર ચાલી રહી છે। અંતરે નોંધનીય છે કે અત્યાર સુધી ગેસની બોટલમાં લીકેજને કારણે બ્લાસ્ટ અને આગની ઘટના બનતી હતી। જો કે હવે ગેસની પાઇપલાઇનમાં પણ લીકેજની બ્લાસ્ટ થયા હોવાની ઘટના બની છે, ત્યારે હાલના આ ઘટનાની લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।